वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ શરણાગતિના પ્રવચનને વિરામ આપેલો હતો। લાગ લગાટ 50 દિવસોથી આપણે સતત કેવલ શરણાગતિના જે 6 અંગો જે છે એની વિસ્તૃત ચર્ચા જે છે એ શ્રવણ કરતા હતા અને તમને બધાને શાસ્ત્રોના પ્રમાણો દ્વારા શરણાગતિની ઇતર બધા જ યોગો કરતા સર્વ ઉત્કૃષ્ટતા પ્રતિપાદન કરીને બતાવી હતી। હવે આજના પ્રવચનથી આપણે એક સૌથી મહત્વની વાત કે ભગવાનના ભક્તોએ ભગવાનની ભક્તિની અંદર જે આવતા અપરાધો જે છે એનાથી કેવી રીતના બચવું તેની વાત કરશું। અર્થાત કે ભગવાનના શરણાગત ભક્તો જે છે એ ભગવાનના શરણમાં ગયા બાદ જે ભક્તિ યોગનું આચરણ કરે છે એ ભક્તિ યોગની અંદર જે અપરાધો થાય છે એ અપરાધો કયા કયા છે અને એનાથી કેવી રીતના બચવું એના પર પ્રકાશ આપવામાં આવશે। તો સર્વપ્રથમ આપણે ભક્તિ શબ્દની વ્યાખ્યા એનું શ્રવણ કરીએ। તો આચાર્ય વલ્લભાચાર્યજી શ્રીમદ ભાગવતની સુબોધિની જે ટીકાની અંદર ભક્તિ શબ્દનો અર્થ કરતા પોતે કહે છે કે ભજ ધાતુને તિન પ્રત્યય લગાવવાથી ભક્તિ શબ્દની નિષ્પત્તિ થાય છે। ભજનો અર્થ થાય છે સેવા અને તિનનો અર્થ થાય છે પ્રેમ। પ્રેમપૂર્વક ભગવાનની જે સેવા કરવી, ભગવાનનું જે ધ્યાન કરવું એને કહેવામાં આવે છે ભક્તિ। આવો અર્થ આચાર્ય વલ્લભાચાર્યજીએ સુબોધિનીજી ટીકાની અંદર કરેલો છે ને આ જ વાતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર કરેલું છે। મહાત્મય જ્ઞાન યુક્ત ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે કે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મય જ્ઞાન પૂર્વક જે ગણો સ્નેહ એને ભક્તિ કહેવાય। આચાર્ય વલ્લભાચાર્ય જે પ્રમાણે વ્યાખ્યા કરી તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે વ્યાખ્યા કરીને એ જ પ્રમાણે રામાનુજ સંપ્રદાયના એક મહાન આચાર્ય વેદાંત દેશિક આચાર્ય પોતાના ગ્રંથની અંદર ભક્તિ શબ્દની વ્યાખ્યા કરતા કહે છે મહનીય વિષયે પ્રીતિ એ જ ભક્તિ। મહનીય એટલે કે પરબ્રહ્મ પરમાત્મા જે સર્વથી શ્રેષ્ઠ છે, સર્વથી ઉત્કૃષ્ટ છે, એમને વિશે જે પ્રીતિ એટલે કે સ્નેહ અને સ્નેહપૂર્વક જે ભગવાનનું અનુસંધાન રાખવું એને જ ભક્તિ કહેવામાં આવે છે। આમ ત્રણેય ત્રણ જણા આચાર્ય વલ્લભાચાર્ય, આચાર્ય વેદાંત દેશિક અને ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ભક્તિની વ્યાખ્યાની અંદર સામ્યતા દર્શાવી રહ્યા છે। શાસ્ત્રોની અંદર ભક્તિનો બહુ મહિમા ગાવામાં આવેલો છે। ભક્તો ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર 113મા શ્લોકની અંદર ભક્તિને જ સર્વોત્કૃષ્ટપણે પ્રતિપાદન કરી છે। ભગવાન સ્વામિનારાયણ કહે છે तस्यैव सर्वथा भक्ति ही कर्तव्या मनुजैर्भुवि नहीं श्रेयस्करं किंचित् ततो अन्यत्
નેતિ દ્રશ્યતામ અર્થાત અને એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી. ભગવાન સ્વામિનારાયણ પણ ભક્તિની જ વાત કરી રહ્યા છે કે ભક્તિથી વધારે કલ્યાણકારી સાધન બીજું કંઈ જ નથી. ને આ જ બાબતનું સમર્થન કપિલ ભગવાન પણ કપિલ ગીતાની અંદર કરી રહ્યા છે. શ્રીમદ ભાગવત તૃતીય સ્કંદ 25મો અધ્યાય ની અંદર કપિલ ભગવાન 44મા શ્લોકની અંદર પોતે કહી રહ્યા છે, એતાવાનેવ લોકેસ્મિન પૌંસામ નિશ્રેયાસોદયઃ તીવ્રેણ ભક્તિ યોગેન મમોમય્યર્પિતમ સ્થિરમ ન યુજ્યમાનયા ભક્ત્યા ભગવત્યખિલાત્મની સ્તડ્રસોસ્તિ શિવ પંથા યોગીનામ બ્રહ્મ સિદ્ધયે. અર્થાત કપિલ ભગવાન પોતે કહે છે કે સંસારમાં મનુષ્યને સૌથી મોટી કલ્યાણની પ્રાપ્તિ એ છે કે તેનું ચિત્ત તીવ્ર ભક્તિ યોગ દ્વારા મારામાં લાગીને સ્થિર થઈ જાય. યોગીઓએ ભગવાનને મેળવવા માટે તે શ્રીહરિના સ્વરૂપમાં કેટલી અર્થાત કે કરેલી ભક્તિના જેવો બીજો કોઈ મંગલમય માર્ગ છે જ નહીં. અહીં કપિલ ભગવાન સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભક્તિથી શ્રેષ્ઠ મંગલમય માર્ગ આ જગતની અંદર કોઈ છે જ નહીં. ને આ જ બાબતનું સમર્થન ભગવાન શંકર પણ પોતે શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંધની અંદર 24મા અધ્યાયના 54મા શ્લોકની અંદર રુદ્ર ગીતાની અંદર કરી રહ્યા છે. ભગવાન રુદ્ર પોતે કહે છે, ભવાન ભક્તિ મતાલભ્યો દુર્લભ સર્વદેહિનામ. અર્થાત કે આપ સમગ્ર દેહધારીઓને દુર્લભ છો છતાં ભક્તિમાન આપને મેળવી શકે છે. અર્થાત કે જેને ભગવાનને વિશે ભક્તિ હોય છે ને તે જ લોકો ભગવત પ્રાપ્તિ કરી શકે છે. બીજા કોઈ વ્યક્તિ એ ભગવત પ્રાપ્તિ કરી શકતા નથી. ભક્તો, આ સિદ્ધાંત વાત છે. ને ભક્તિનું સમર્થન જે છે એ દરેક મહાત્માઓએ પોતાના ગ્રંથોની અંદર કરેલું જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં પોતે કહે છે કે તે ભક્તિવાળો જે છે એ શ્રેષ્ઠ છે. ગધડા પ્રથમનું 31મું વચનામૃત. આ ઉપરાંત ગધડા પ્રથમ પ્રકરણના 61મા અધ્યાયની અંદર બલિરાજાનું દ્રષ્ટાંત આપીને ભગવાન પોતે કહે છે કે એવી અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બલિના બંધનમાં આવતા હતા. અર્થાત કે અનન્ય ભક્તિ જોઈને એ પરબ્રહ્મ પરમાત્મા જે સ્વતંત્ર છે એ સ્વતંત્ર પોતે બંધનમાં આવી ગયા હતા. આટલી ભક્તિની ઉત્કૃષ્ટતા છે ભક્તો. આપણા મુક્તાનંદ સ્વામી જે છે એ પોતાના કીર્તનની અંદર ગાય છે, વ્રજવાનિતા કર તાલી બજાવે નટવર થઈ થઈ નાચે રે. ને એ જ વાતનું સમર્થન પ્રેમાનંદ સ્વામી પોતે કહે છે, આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુર. અને આ જ બાબત છે એ પુષ્ટિ માર્ગના એક ભક્ત કવિ રસખાન પણ પોતાના કીર્તનની અંદર પોતે કરી રહ્યા છે. છછિયા પર છાછ પે નાચ નચાવે. અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્મા જે સ્વતંત્ર છે, જેના દર્શન મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે, એ ભગવાન પોતે ગોપીઓની પાસે થોડી છાસ માટે ગોપીઓના કહેવાથી નૃત્ય કરતા હતા. જાણે ભગવાન જે છે સેવક બની ગયા અને ગોપીઓ જે છે સ્વામી બની ગઈ. અને એ જ વાત જ્યારે ભગવાન જ્યારે વડતાલ સમૈયા કરવા માટે જાય છે અને માણકી ઘોડી જે છે એ દરબારમાંથી બહાર નીકળીને પાછી વળી જાય છે, દરબારમાંથી નીકળીને પાછી વળી જાય છે, ત્યારે એ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ જીવુબા અને લાડુબાની પાસે આજ્ઞા માગે કે આજ્ઞા આપો તો અમે જઈએ વ્રતપુર. આને કહેવાય ભક્તિની પરાકાષ્ઠા.
એટલે એવી અનન્ય ભક્તિ જોઈને એ ભગવાન જે છે એ બળીના બંધનમાં આવી જતા હતા. આટલી બધી ભક્તિની ઉત્કૃષ્ટતા બતાવેલી છે. વિચાર કરો, ભક્તિનો મહિમા જે છે શાસ્ત્રોની અંદર બહુ ગવાયો છે. મધ્યના પહેલા વચનામૃતની અંદર ભગવાન પોતે કહે છે, માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશય વહાલા છે. અહીં પણ ભગવાન પોતે કહી રહ્યા છે કે એ પતિવ્રતાના અંગવાળા જે ભગવાનના ભક્ત જે છે એ જ ભગવાનને વાલા છે. અને મધ્યના 10મા વચનામૃતમાં ભગવાન પોતે કહે છે કે ભક્તિને વિશે દૈવત ઘણું છે. એવી જે ભક્તિ તે તો મહા દુર્લભ છે. એવી એટલે કઈ ભક્તિ? શાસ્ત્રોની અંદર 9 પ્રકારની ભક્તિ શ્રીમદ ભાગવતના 7મ સ્કંદની અંદર પ્રહલાદજીએ પ્રતિપાદન કરેલી. આમ તો 84 પ્રકારની ભક્તિ રસામૃત સિંધુની અંદર જીવ ગોસ્વામીએ પ્રતિપાદન કરી છે. અને એનું જ સમર્થન પ્રેમાનંદ સ્વામીએ પ્રેમાનંદ કાવ્યની અંદર પણ કરેલું છે. પરંતુ મુખ્ય રૂપે પ્રહલાદજીએ 9 પ્રકારની ભક્તિ જે છે એ ગ્રહણ કરેલી છે. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, વિષ્ણુપાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ જે છે, આ ભક્તિ તો જે છે એ સાધન ભક્તિ છે. પરંતુ સિદ્ધ ભક્તિ કઈ કે જેને ફલા ભક્તિ કહેવામાં આવે છે એ છે પ્રેમ લક્ષણા ભક્તિ. આ 9 પ્રકારની ભક્તિ જે છે એ કરીને આપણે લોકોએ 10મી ભક્તિ જે પ્રેમ લક્ષણા ભક્તિ જે છે એ સિદ્ધ કરવાની છે. અને એ ભક્તિ જો સિદ્ધ થઈ જાય તો પછી મુક્તાનંદ સ્વામી કહે કે વ્રજવનિતા કર તાળી બજાવે, નટવર ઠાય થાય નાચે રે, આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુર. આ શબ્દો ત્યારે ચરિતાર્થ થાય, ત્યાં લગીન ચરિતાર્થ ન થઈ શકે. એટલે અત્યારે આપણે લોકો જે ભક્તિ કરી રહ્યા છે એ ભક્તિ કેવલ ને કેવલ સાધન ભક્તિ છે. ભક્તિ ફલા ભક્તિ નથી. અને ભગવાન જે છે એ ભક્તિ એટલે કે પરાભક્તિ જે છે એ કોઈને આપતા પણ નથી. શ્રીમદ ભાગવતના 5મ સ્કંધની અંદર આ વાત જે છે ઋષભદેવ ભગવાનના પ્રસંગની અંદર લખેલી છે. ભક્તો કે ભગવાન મુક્તિ આપી દે છે પરંતુ ભક્તિ નથી આપતા. કેમ? કારણ કે ભક્તિ આપી દઈને તો પછી સૂરદાસની જે સાથે એણે લાકડી પકડીને એમની અગાડી ચાલવું પડે. કારણ કે એ પરબ્રહ્મ પરમાત્મા જે સ્વતંત્ર છે એ પોતે બંધનમાં આવી જાય. પછી એ ભગવત ભક્ત જ્યાં જાય ત્યાં ભગવાન એની પછાડી જતા હોય છે. એટલી બધી એ દુર્લભ ભક્તિ છે. પછી એ પરબ્રહ્મ પરમાત્મા જે છે કે જેને પરભક્તિનું દાન કરેલું છે એમણે, પછી એ પોતે એટલે કે ભગવાન જે છે એ શેષ થઈ જાય છે અને ભક્ત છે એ શેષી થઈ જાય છે. એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સેવક થઈ જાય છે અને ભક્ત જે છે એ સ્વામી થઈ જાય છે. ભક્તો આમ પરબ્રહ્મ પરમાત્મા જે છે જે નિર્બંધન છે એ બંધનમાં આવી જાય છે. ભક્તો એટલે માટે એ ભગવાન જે છે એ કોઈ દિવસ ભક્તિ યોગ આપતા નથી. એનું કારણ ભક્તો આયુ આ છે. તો આવી એ જે ભક્તિ જે છે એ નિષ્કામ અને સકામ એવા ભેદથી 2 પ્રકારની શાસ્ત્રોની અંદર જોવા મળે છે. સકામની અંદર ભગવદ ભક્ત જે છે એ ભગવાનની પાસે ઐશ્વર્યાદિક જે અર્થો જે છે એની પ્રાપ્તિ ઈચ્છતો હોય છે. જેની અંદર ભગવાનને સાધન બનાવીને ઐશ્વર્ય આદિકને સાધ્ય બનાવવામાં આવે તો આવી ભક્તિ જે છે એને કહેવામાં આવે છે સકામ ભક્તિ. ભગવાનને સાધન બનાવી ઐશ્વર્ય આદિકની સિદ્ધિ કરવી એને કહેવામાં આવે છે સકામ ભક્તિ. અને નિષ્કામ ભક્તિ કોને કહેવાય? તો જેની અંદર સાધન પણ પરબ્રહ્મ પરમાત્મા છે અને સાધ્ય પણ પરબ્રહ્મ પરમાત્મા છે. આવી જે ભક્તિ જે છે
તેને નિષ્કામ ભક્તિ કહેવાય, જેની અંદર સાધકને પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ સિવાય બીજી કોઈ પણ વાતની ઈચ્છા હોતી જ નથી. એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણનો રાજીપો જ કેવલ ને કેવલ માગતો હોય છે, એમની પ્રસન્નતા જ માગતો હોય છે, બીજી કોઈ વસ્તુની એને ઈચ્છા હોતી જ નથી. તો આવી જે ભક્તિ કહેવામાં આવે ને ભક્તો, એને કહેવામાં આવે નિષ્કામ ભક્તિ. ને આવી નિષ્કામ ભક્તિ થવી એ જ મનુષ્ય જીવનનો લાભ છે. સવે પૌંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. શ્રીમદ ભાગવતની અંદર પ્રથમ સ્કંદની અંદર આ શ્લોક કહેવામાં આવેલો છે. અહૈતુક્ય કે કોઈ પણ જાતના ફલ વગરની, અપ્રતિહતા કે વચ્ચે કોઈ પણ વ્યવધાન ન આવવું જોઈએ એવી ભક્તિ ભગવાનને વિશે હોવી જોઈએ. કારણ કે જે ઐશ્વર્યાદિક ભક્ત જે છે એ તો પોતાનો અર્થ સિદ્ધ થઈ જાય એટલે ભગવાનથી એ પૃથક થઈ જાય. જ્યારે આવો નિષ્કામ ભક્ત જે છે, જેને ભગવાન થકી તો કોઈ ઈચ્છા છે જ નહીં, અને એનો જે અર્થ છે એ અર્થ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા છે, અને એ પરબ્રહ્મ પરમાત્માની એને પ્રાપ્તિ થઈ જાય, અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા રૂપી અર્થ એને પ્રાપ્ત થઈ જાય, છતાં પણ એ ભગવાનની ભક્તિ છોડતો નથી. કેમ? ઇત્થમ ભૂત ગુણો હરિ, કે એવા ભગવાનની અંદર ગુણ છે કે નથી ભક્તિ કરવાની ઈચ્છા, નથી સેવા કરવાની ઈચ્છા, તો પણ સામું ચાલીને એ ભગવાનની સેવા કરવા માટે જાય છે. આવા ગુણ ભગવાનની અંદર છે ભક્તો. તો આવી એ જે ભક્તિ કહેવામાં આવે, એ ભક્તિની અંદર પણ મનુષ્યને ભક્તિના માર્ગ થકી પાળવા માટે અનેક અપરાધો જે છે એ શાસ્ત્રોની અંદર વર્ણન કરેલા છે. પદ્મ પુરાણની અંદર પાતાલ ખંડની અંદર 79માં અધ્યાયની અંદર 36 થી 44માં શ્લોકની અંદર ભગવાનનો ભક્ત ભક્તિ યોગનું આચરણ કરતા એનાથી જે અપરાધ થાય છે એનું વર્ણન કરવામાં આવેલું છે. અને આ જ વાત સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણની અંદર અધ્યાય 52ની અંદર સતાનંદ સ્વામીએ કહેલી છે. શિક્ષાપત્રી અર્થદીપિકા શ્લોક 56ની અંદર પણ આ જ વાત કહેવાય છે. સાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર નિત્યાનંદ સ્વામીએ 2.2.15 સૂત્રની અંદર પણ આ જ વાત કહી છે. ને આ જ વાત પ્રાકૃત પ્રબંધ એવા હરિલીલામૃતમની અંદર 6થા કળશના તૃતીય વિરામની અંદર વિહારીલાલજી મહારાજે કહી છે કે ભગવાનનો જે ભક્ત જે છે, જે ભગવાનના શરણમાં ગયા બાદ ભક્તિ યોગનું આચરણ કરતો હોય છે, તો એ માર્ગની અંદર એને કયા કયા વિઘ્નો આવે છે જે એને ભક્તિ માર્ગ થકી પાડનારા છે ભક્તો, એનું વિસ્તૃત રૂપે વર્ણન જે છે શાસ્ત્રોની અંદર કરવામાં આવેલું છે ભક્તો. તો હવે આપણે બધા ભગવાનની ભક્તિની અંદર જે આવતા વિઘ્નો જે છે એનું શ્રવણ આપણે હવે કરીએ, કે જેથી કરીને તમે બધા પણ જ્યારે પણ ભગવદ ભક્તિ કરતા હો તો એ વિઘ્નો થકી તમે બચી શકો. તો શાસ્ત્રોની અંદર ભગવાનની ભક્તિની અંદર જે વિઘ્નો આવે છે તેનું વર્ણન કરતા સતાનંદ સ્વામી સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 52ની અંદર પોતે કહે છે કે ભગવાનની નિષિદ્ધ વર્જ્ય પુષ્પોથી પૂજા કરવી, અર્થાત
કે ભગવાનની પૂજા જે છે તેની અંદર શાસ્ત્રોમાં જે નિષેધ કરેલા પુષ્પો જે છે તેના દ્વારા ભગવાનની પૂજા કરવી એ બહુ મોટો અપરાધ બતાવેલો છે. શાસ્ત્રોની અંદર ભગવાન વિષ્ણુ માટે અને ભગવાન શિવ માટે, ગણપતિ માટે, પાર્વતી માટે કયા કયા પુષ્પો જે છે એ એમની સેવાની અંદર ગ્રહણ કરવા અને કયા પુષ્પો જે છે એ એમની સેવાની અંદર વર્જ્ય કરવા એનું વિસ્તૃત રૂપે વર્ણન કરાયેલું છે. ભક્તો, આચાર્ય વેદાંત દેશિકજીએ પણ પોતાના ગ્રંથોની અંદર આ બાબતનું વર્ણન કરેલું છે. ભગવાન વિષ્ણુની જો તમે પૂજા કરતા હો તો ભગવાન વિષ્ણુની પૂજાની અંદર સૌથી પ્રધાન જે છે એ તુલસીથી ભગવાનની તમે પૂજા કરી શકો છો. બિલ્વપત્રથી પણ ભગવાનની પૂજા કરી શકો છો. ગુલાબથી, મોગરાથી, પાડરથી, હમણાં જે શ્વેત કલરના જે પુષ્પો આવે છે પાડર, એનાથી પણ ભગવાનનું પૂજન કરી શકાય છે. બિલ્વપત્રથી પણ ભગવાન વિષ્ણુનું પૂજન કરી શકાય છે. પરંતુ ભગવાન વિષ્ણુની પૂજાની અંદર આંકડાનો ઉપયોગ ક્યારેય પણ કરવો નહીં. આ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજાની અંદર અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ ક્યારેય પણ કરવો નહીં. આ સિદ્ધાંત વાત છે. શાસ્ત્રોની અંદર જે આ પુષ્પો બતાવેલા છે એ પુષ્પોને તમે મૂકીને અત્યારના આધુનિક જે પ્લાસ્ટિકના પુષ્પો જે છે તેના દ્વારા જે ભગવાનની પૂજા કરતા હોવ તો એ શાસ્ત્રોની અંદર નિષેધ બતાવેલો છે. આ ઉપરાંત ગલગોટાનો પણ નિષેધ છે. ભક્તો, જે સંપ્રદાયની સેવા રીતિ ભગવાન સ્વામિનારાયણે પોતાના સંપ્રદાયમાં માન્ય કરેલી છે એવા વૈષ્ણવ સંપ્રદાયની અંદર ગલગોટા જે છે અને આસોપાલવ જે છે એ કેવલ ભગવાનના દ્વારની ઉપર તોરણ તરીકે ઉપયોગ કરવાનું વિધાન છે. આજના ભક્તો જે છે એ ગલગોટા છે, આસોપાલવ છે, એ બધાનો ઉપયોગ પણ ભગવાનની સેવાની અંદર કરતા જોવા મળે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જે પુષ્પોની અંદરથી સુગંધ આવતી હોય ને એવા સુગંધીદાર પુષ્પો જ ભગવાનને અર્પણ કરવા. એ સિવાયના પુષ્પો જે છે એ ભગવાનને ક્યારેય પણ અર્પણ ન કરવા આવા સ્પષ્ટ રૂપે લખાયેલી છે. જેમાંથી સુગંધ નીકળતી હોય, ભગવાનને ગંધ બહુ પ્રિય છે. ગલગોટામાંથી અને આસોપાલવમાંથી ક્યારેય પણ સુગંધ આવતી નથી. તો એવા પુષ્પો જે છે કેવલ ભગવાનના દ્વારના તોરણ તરીકે ઉપયોગમાં લઈ શકાય. ભગવાનની પૂજાની અંદર, સેવાની અંદર એનો ઉપયોગ ન લઈ શકાય. ભક્તો માટે એવા જે પુષ્પો જે છે એને હંમેશા ત્યાગ કરી દેવા, કારણ કે નિષેધ પુષ્પો છે. તો એવા પુષ્પોથી ભગવાનની સેવા ક્યારેય પણ કરવી નહીં. છેલ્લે તમારી પાસે પુષ્પો ન હોય ને તો પત્ર, જે તુલસી પત્ર છે ને એ તુલસી પત્રથી તમે ભગવાનની સેવા કરી શકો છો. તુલસી બધા જ પુષ્પોની અંદર સર્વોત્તમ છે. એક બાજુ બધા પુષ્પો મૂકો અને બીજી બાજુ કેવલ તુલસી, તો તુલસીના પૂજનથી ભગવાન શ્રીમદ નારાયણ જેટલા પ્રસન્ન થાય ને એવા ઇતર બીજા પુષ્પોથી ન થાય. એક બાજુ બધા પુષ્પોથી તમે પૂજા કરો પણ એની અંદર તુલસી નથી તો ભગવાન તમારી એ સેવાથી એટલા બધા રાજી નથી થતા. તુલસીનું પત્ર જે છે એ 4 દિવસનું વાસી પણ હોય ને એને ધોઈને પણ જો તમે ભગવાનને અર્પણ કરો તો ભગવાન બહુ પ્રસન્ન રહે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે 11 દિવસ લગીન તમારા ઘરે તુલસી હોય ને તો એ તુલસી વાસી થતા નથી. કમળના પુષ્પોથી પણ ભગવાનની સેવા કરી શકાય, પરંતુ કમળનું પુષ્પ 3 દિવસ સુધી તમે ઘરમાં રાખી શકો, તેનાથી વધારે રાખી ન શકાય. બિલ્વપત્રની અંદર પણ આ જ વિધાન છે. કોઈ કહે કે ભાઈ બિલ્વપત્ર તો ભગવાન શંકરને ચડે, ભગવાન શ્રીમદ નારાયણને ન ચડે. અરે ભાઈ, બિલ્વપત્રથી ભગવાન વિષ્ણુનું પૂજન પણ થઈ શકે અને તુલસીથી ભગવાન ભોળાનાથનું પૂજન પણ થઈ શકે. વાંચો શિવ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે જેણે પોતાના કલ્યાણની ઈચ્છા હોય તે વ્યક્તિએ તુલસીથી ભગવાન શંકરનું પૂજન કરવું. શિવ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું ભક્તો. માટે જે નિષેધ પુષ્પો શાસ્ત્રની અંદર બતાવેલા છે
એના દ્વારા ભગવાનનું પૂજન ક્યારેય પણ ન કરવું. જો તમે કરો તો ભક્તિ માર્ગની અંદર એ બહુ મોટો અવરોધ કરનાર છે ભક્તો. કારણ કે 32 અપરાધો બતાવ્યા છે શાસ્ત્રોમાં. એ 32 અપરાધની અંદર પ્રથમ જે અપરાધ છે તે આયરું આ બતાવ્યું છે કે ભગવાનની નિષિદ્ધ વર્જ્ય પુષ્પોથી પૂજા કરવી. આ બહુ મોટો અપરાધ છે. એટલે તમામ જે વ્યક્તિઓ ફૂલપાનની સેવા કરી રહ્યા છે એ લોકોને ખાસ સાંભળવું કે અત્યારના આધુનિક જે મનોકલ્પિત જે પુષ્પો બનાવીટી જે બહાર નીકળ્યા છે તેનાથી ભગવાનની પૂજા ન કરવી. ભારત વર્ષની અંદર જે પુષ્પો પ્રગટ થાય છે એ જ પુષ્પોથી પૂજા કરવી. અત્યારે વિલાયતના જે ગુલાબો જે છે એ ગુલાબો જે લાવીને પણ ઠાકોરજીની સેવામાં અર્પણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં એનું પ્રતિપાદન નથી કર્યું. આપણા ભારત વર્ષની અંદર દેશી ગુલાબ થાય છે જેની અંદરથી અતિશય સુગંધ નીકળતી હોય છે. શાસ્ત્રોની અંદર પુષ્ટિ માર્ગની સેવા પદ્ધતિની અંદર જેને માતા રાધાજીનું હાસ્ય બતાવેલું છે, જે પુષ્પનો ભાવ અર્થાત કે ગુલાબ જે છે એ રાધાજીનું હાસ્ય છે, એ ભાવનાથી ભગવાનને ગુલાબ અર્પણ કરવામાં આવે છે. મોગરો છે ને, મોગરો એ માતાજીના દાંતનું પ્રતીક છે. પાડર જે શ્વેત પુષ્પો આવે ને એ માતાજીની નાસિકાનું પ્રતીક છે. આ ભાવનાથી આપણે લોકો એ ભગવાનને અર્પણ કરવાની છે. પ્લાસ્ટિકના પુષ્પો જે છે, વિલાયતના જે ગુલાબો જે છે તેનો કોઈ પણ ભાવ બતાવેલો નથી. ચંપાના ફૂલો પણ જે છે એમાં શ્વેત ચંપાના પુષ્પો જે છે એ ભગવાનની પટ્ટાંગના ચંદ્રાવલીના ભાવથી આવે છે. પીળા ચમેલીના પુષ્પો જે છે એ રાધાજીના ભાવથી આવે છે, કારણ કે રાધાજીનો વર્ણ જે છે એ પિત્ત વર્ણનો છે. આ ભાવથી એ બધા પુષ્પો આવે છે. તો જેનો ભાવ બતાવેલો છે એવા પુષ્પોથી ભગવાનની સેવા કરવાની છે. તુલસી જે છે એ વૃંદાજીનો ભાવ છે. તો જેના ભાવ નક્કી થયા છે કે આ જે છે એ ભગવાનની આ પ્રિયતમાનું પ્રતીક છે, એવા ભાવો જેના નક્કી થયા છે એવા પુષ્પોથી ભગવાનની જો તમે સેવા કરો ને તો ભગવાન તમારા પર બહુ પ્રસન્ન થાય. ને આવા પુષ્પો નથી તો કંઈ નહીં. એક તુલસી પત્ર હોય ને તો તુલસી પત્ર પણ બસ છે. ને તુલસી પત્ર પણ નથી તો તુલસીના જે લાકડા આવે ને, લાકડા, એ લાકડાથી પણ તમે પૂજા કરી શકો છો. સત્સંગી જીવનની અંદર તો ત્યાં લગીને લખેલું છે કે જે વ્યક્તિ નિત્ય તુલસી મંજરી દ્વારા ભગવાન શ્રીમન નારાયણની અર્ચા કરતો હોય ને એના ઘરમાંથી લક્ષ્મી ક્યારેય પણ જતી નથી. આ વાત લખેલી છે. આ ઉપરાંત કારતક માસની અંદર જે વ્યક્તિ કમળથી શ્રીમન નારાયણનું અર્ચન કરતો હોય છે એના ઘરમાંથી પણ ક્યારેય પણ લક્ષ્મી જતી નથી. માટે શાસ્ત્રોમાં જે પુષ્પોનો નિષેધ કરેલો છે એનાથી ક્યારેય પણ ભગવાનની સેવા ન કરવી, આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનઃ ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. અહીં આ પ્રવચનને વિરામ આપીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર પણ ભગવાનના મંદિરમાં તથા ભગવત સેવા પૂજામાં ભક્તોથી થતા અપરાધો જે છે તેની પુનઃ આપણે ચર્ચા કરશું. ત્યાં લગીન બધા જ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.